નમસ્કાર દર્શક મિત્રો, હું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા શહેરના રાધનપુર રોડ પર સહારા ટાઉનશીપ પાસે દેવકુટીરમાં રહેતા અને તોરણવાળી માતાના ચોકમાં રાજન ભાવસાર નામે ટેક્સ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતા ભૂપેશકુમાર કુંદનલાલ ભાવસારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. 15 ઓગસ્ટે બપોરે મકાન બંધ કરી અમદાવાદ ખાતે પરિવાર સાથે ગયા હતા. જે દરમિયાન 15 ઓગસ્ટના 2:30 વાગ્યાથી 17 ઓગસ્ટના સવારે 8 વાગ્યા વચ્ચે અજાણ્યા તસ્કરોએ લોખંડનો નકુચો અને લાકડાના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. પાડોશીએ મકાન ખુલ્લું હોવાનું જણાવતા પરિવાર મહેસાણા પહોંચ્યો હતો. તપાસ કરતા બેડરૂમનો સામાન વેરવિખેર હતો. કબાટમાંથી આશરે 650 ગ્રામ વજનના ચાંદીના જૂના સિક્કા તથા 3 હાર મળી કુલ 1.20 લાખના દાગીના, 67,000 રોકડા તેમજ વિનાયક પાર્કના પ્લોટના દસ્તાવેજની અસલ ફાઇલ ચોરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. વિસનગર મહેસાણા હાઈવે પર કંસારા કોઈ ગામ નજીક સોમવારે સાંજે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. પૂર ઝડપે આવેલી અર્ટિકા કારે સાયકલ સવાર 56 વર્ષીય દિનેશજી મનાજી ઠાકોરને પાછળથી ટક્કર મારતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કાર પલટી મારી જતા ચાલક વાહન સ્થળ પર જ છોડી ફરાર થઈ ગયો હતો. કંસારા કોઈ ગામના શક્તિનગરમાં રહેતા અને ખેતીકામ કરતા દિનેશજી ઠાકોર મહેસાણા તરફથી સાયકલ પર આવી રહ્યા હતા. જે દરમિયાન જીજે 24 AM 9029 નંબરની અર્ટિકા કારના ચાલકે ગફલતભરી રીતે પૂર ઝડપે હંકારી પાછળથી ટક્કર મારી હતી. ગંભીર ઈજાને કારણે દિનેશજીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જાણ થતાં 108 મારફતે મૃતદેહને વિસનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેમના પુત્ર વિક્રમજી ઠાકોરની ફરિયાદના આધારે વિસનગર તાલુકા પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહેસાણા તાલુકાના જગુદન ખાતે રહેતા અને દવાનો વેપાર કરતા મૌલિક કુમાર રજનીકાંત મહેતા પોતાની મારુતિ સ્વિફ્ટ કાર નંબર જીજે 02 EK 1670 લઈને આંબલિયાસનથી મહેસાણા તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન બપોરના આશરે 2 વાગે તેઓ ભાસરિયા ચોકડી પાસે પહોંચ્યા હતા. તે સમયે બાજુમાં ઉભેલા ડમ્પર નંબર જીજે 02 BT 9091ના ચાલકે સાઈડમાં વાહન વાળતી વખતે પૂર ઝડપે અને ગફલતભરી રીતે સ્વિફ્ટ કારના આગળના ભાગમાં જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં કારના બમ્પર, સાઇડ લાઇટ, બોનેટ, ટાયર અને વ્હીલ પ્લેટને નુકસાન થયું હતું. કાર ચાલકના જણાવ્યા મુજબ વાહનને અંદાજિત ₹50,000નું નુકસાન થયું છે. બનાવ બાદ 112 નંબર પર જાણ કરતા પોલીસ વાન સ્થળે પહોંચી હતી. બાદમાં કાર ચાલકને પોલીસ મથકે લઈ જવાયા હતા. આ અંગે મૌલિક કુમાર મહેતાએ લાગણજ પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવી નુકસાન પહોંચાડવા અંગે ફરિયાદ નોંધાવી છે. ગાંધીનગર સેક્ટર 16માં પાન પાર્લરની આડમાં વિદેશી દારૂ અને બિયરનું છૂટક વેચાણ કરતા બુટલેગરને ગાંધીનગર LCBએ ઝડપી પાડ્યો છે. LCB PI DB વાળાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે ડોલી પાન પાર્લર ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી મોઇન ખાન મયુદ્દીન મુગલ, ઉંમર વર્ષ 26, રહેઠાણ સેક્ટર 25 GIDCને ઝડપી લીધો હતો. પાર્લરમાં તપાસ દરમિયાન લાકડાના કબાટમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની સીલબંધ પ્લાસ્ટિકની 88 બોટલ મળી આવી હતી. ઉપરાંત બિયરના 29 ટીન પણ મળી આવ્યા હતા. પોલીસે દારૂની ₹16,280 અને બિયરના ₹4,000 મળી કુલ ₹20,370નો મુદ્દામાલ કબજે કર્યો હતો. મોબાઈલ સહિત કુલ ₹25,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી મોઇન ખાનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શ્રમિકો અને કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણની માંગ સાથે ભારતીય મજદૂર સંઘ મહેસાણા જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવાયું હતું. આવેદનમાં શ્રમિકોના હિત, અધિકાર અને આવકની સુરક્ષા સહિતના મુદ્દાઓ અંગે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. મધ્યાહન ભોજન યોજનામાં ફરજ બજાવતા કર્મચારીઓને લઘુત્તમ વેતન સાથે માસિક ₹30,000 વેતન આપવા માંગ કરાઈ હતી. અકસ્માતના કિસ્સામાં કર્મચારીઓને ₹4 લાખનું વીમા કવચ આપવા તેમજ 62 વર્ષની વય સુધી સેવા ચાલુ રાખવાની રજૂઆત કરવામાં આવી હતી. પ્રમાણપત્રોના આધારે કર્મચારીઓની સેવા નિયમિત કરવાની પણ માંગ કરાઈ હતી. શાળાઓમાં રસોડા સહિતની વ્યવસ્થામાં ફરજ બજાવતા કર્મચારીઓને સામાજિક સુરક્ષાનું કવચ આપવા અને દરેક શાળામાં હાઇજેનિક કીટ ઉપલબ્ધ કરાવવાની રજૂઆત કરાઈ હતી. ઉપરાંત રાજ્ય સરકાર, બોર્ડ, કોર્પોરેશન અને
નિગમોમાં ફિક્સ પગાર પર ફરજ બજાવતા કર્મચારીઓ માટેની 5 વર્ષની જોગવાઈ ઘટાડીને 2 વર્ષ કરવાની માંગ કરવામાં આવી હતી. તાજા અને સચોટ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સોશિયલ મીડિયા પર ફોલો કરવાનું ભૂલતા નહીં.